હેલો મિત્રો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં જશો. આપણે નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ ને આજે કુલદીપભાઈનો બર્થડે છે. હેપી બર્થડે કુલદીપભાઈ. થેન્ક યુ. હું ને મારો ભાઈ બે સોમનાથ મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા છીએ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ. ગાડી અહીંયા સામે પાર્ક કરી દીધી છે અને સોમનાથ મહાદેવ આવી ગયા છીએ. હમણાં અંદર જશે ત્યાં મિત્રો ફોન નહીં અલાઉડ તો નથી અંદર લઈ જવું, પણ આપણે ફોન નહીં બહાર રાખવો પડશે. મિત્રો અત્યારે દર્શન કરીને બહાર આવી ગયા છીએ કે હું તમને બહારથી મંદિર બતાવી દઉં. તમે બધા કોમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો. મિત્રો બપોરે મંદિરે દર્શન કરી આવીને આપણે સુઈ ગયા હતા. પછી મેં કીધું હવે આપણે રાતે જમીને જ બ્લોગ ચાલુ કરશી, તો અત્યારે જમી લીધું છે ને હું ને મારો ભાઈ બે બહાર જઈ રહ્યા છીએ અત્યારે. મિત્રો આપણે કાલે જે હોટેલે આવ્યા હતા એ જ હોટેલે પાછા બેસવા આવી ગયા ને સોડા બોડા બેસી અત્યારે. એ જ હોટેલ છે જો મિત્રો, કાલે આપણે હતા એ રજવાડી. હું ને કુલદીપ બેસવા આવી ગયા છીએ અને આજે એનો બર્થડે છે તો મને કે આજે હું પાર્ટી આપી દઉં. એટલે મેં કીધું પાર્ટી નથી જોતી, સોડા પીવડાવી દેજો ને ખાલી. એટલે અમે આવી ગયા છીએ. તમે બધા એને કોમેન્ટમાં હેપી બર્થડે કરી દેજો, બરોબર ને કુલદીપભાઈ? હા ભાઈ, તમે બધા કોમેન્ટમાં હેપી બર્થડે લખી દો. ફાઇનલી તમારા ભાઈએ સ્ટ્રિંગ લઈ લીધી છે, એનર્જી ડ્રિંક. રોજ તમને એમ થતું છે રોજ તે, પણ મિત્રો મને સ્ટ્રિંગમાં બહુ મજા આવે છે એટલે આપણે સ્ટ્રિંગ પીવી છીએ. મિત્રો સ્ટ્રિંગ પીને તાકાત આવી જાય છે, મજા આવી જાય, બહુ મજા આવે મિત્રો સ્ટ્રિંગ પીવાથી. હા મિત્રો એવું ન હોય પાતો મને મજા આવે એટલે હું સ્ટ્રિંગ પીવું છું. મિત્રો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછીના નવા વ્લોગમાં.